સુરતના અલગ અલગ વિસ્તારોના તાજા ઝાપા બજાર ખાતે પહોંચ્યા હતા। પ્રથમ આવી પહોંચેલા તાજાને પોલીસ કમિશનરે શ્રીફળ વધારી આગળ વધાર્યા હતા। સુરતના કોટ વિસ્તાર અને રાંદેર વિસ્તારમાં મોહરમની ઉજવણી કરવામાં આવી રહી છે। કલાત્મક તાજા જેવા લોકો દૂર દૂરથી આવ્યા હતા। તાજાના દર્શનની સાથે લોકો સબીલનો પણ લાભ લેતા હોય છે। જો કે આ વખતની ખાસ વાત એ છે કે આ વખતે વિવિધ તાજા સંગઠનો દ્વારા નાના તાજા બનાવવામાં આવે છે। જો કે આ તાજામાં અસલી સુરતી કલાત્મકપણું અને સંસ્કૃતિ ઝળકતી જોવા મળી હતી। શહાદતની રાતે ઝાપા બજાર ખાતેથી સુરતમાં તાજાઓનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। રાતે ઝાપા બજારમાં નવાઝ મહેલ ખાતે તાજા આવી પરત સ્થાનક પર પહોંચ્યા હતા। સુરત પોલીસ કમિશનર શ્રીના હસ્તે શ્રીફળ વધેરી તાજા આગળ પ્રસ્થાન કરાવ્યા હતા। તાજા કમિટી તથા આગેવાનો દ્વારા ઝાપા બજાર ખાતે તાજાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સુરતના અલગ અલગ વિસ્તારોમાં તાજા નીકળ્યા હતા। આજે આપણા શહાદતના રાત છે અને અહીંયા ટ્રેડિશનલી જો સુરત શહેરમાં ઝાપા બજારથી નારિયેલ ફોડીને અને જ્યારે જો શહાદતના રાતના આપણા તાજિયાના પ્રોસેસન ચાલુ કરવામાં આવે છે તો આ જ નિમિત્તે બધા અમારા પોલીસ અધિકારીઓ, અમારા તાજિયા કમિટી મેમ્બર, શાંતિ સમિતિ મેમ્બર કદીરભાઈ અને બીજી પૂરી ટીમો જો અહીંયા આજે હાજર છે। આજ જો રાત્રમાં અલગ અલગ વિસ્તારોમાં જો ફરીને લોકો પોતપોતાના પટમાં સ્થાપિત કરશે તાજિયાને। આવતીકાલે બપોર પછી બપોર પછી આ બધા જો આપણા શહેરના અલગ અલગ વિસ્તારોમાં થઈને જો મુખ્ય આપણા રાજમાર્ગ ઉપર છે અને ત્યાં બધા જો તાજિયા લગભગ 250 જેટલા નાના મોટા તાજિયાઓ નીકળશે અને લોકો જો આ શહાદતના દિવસ યાદ કરશે તો સમગ્ર પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે અમારા કરીબ 4,500 જેટલા પોલીસ અને કરીબ 350 જેટલા અધિકારીઓ PSIથી માંડી સિનિયર અધિકારી સુધી તક બધા ડિપ્લોયડ છે। ડ્રોન કેમેરાઓ લાગેલા છે, CCTV કેમેરા છે, બોડી વન કેમેરા છે અને અમે લોકો એમરજન્સી લાઇટો પણ અમુક ધાબા પોઈન્ટ ઉપર લગાવ્યા છે જેથી ધાબા ઉપરથી વધારે સારી રીતે અમે સુપરવાઇઝ કરી શકીએ સમગ્ર વ્યવસ્થાના અને આ સિવાય જેટલા બી એવા તથ્યો જો કોઈ કોમી ક્લાસમાં નુકસાન નહીં કરે એના ઉપર બી ક્રાઇમ બ્રાન્ચ આપણા અલગ અલગ ઢંગથી કાર્યવાહી કરી રહી છે। જો પિક પોકેટર છે, જો એવા જો ભીડના લાભ લઈને જો લોકોના મોબાઈલ ફોન અને બીજા ચોરી કરતા હોય આ સમગ્ર તમામ પોલીસ સ્ટેશનોમાં એના પાછળ જો ટીમો લગાડીને એના ઉપર બી કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમારે બધા લોકોને અપીલ છે કે કોઈ પણ પ્રકારના કોઈ બી અગર ખોટા મેસેજ ફેલાય છે, અફવા ફેલાય છે એના કોઈ ધ્યાન નહીં આપે પોલીસ છે, લોકો છે, અમે બધા લોકો કોમના લોકો સાથે મળીને ખૂબ સરસ માહોલમાં આપણા પૂરો તહેવાર પૂર્ણ કરીશું અને કોઈને કોઈ પણ કોઈ તકલીફો હોય તો 100 નંબર પર કોલ કરે। અમારી લોકોને બધા લોકોને હાજરી રહેવાના છે એના ઉપર કોલ કરે અને બધા લોકોને અમારી અપીલ છે કે એકબીજા સાથે મળી જોડીને આ તહેવાર આજે મોહરમના પર્વ નિમિત્તે સુરત શહેરમાં નવાબોના જમાનાની પરંપરા મુજબ તાજિયા નીકળે છે। આજે કતલની રાત છે, આજે 9મો ચાંદ છે। આજે તાજિયા આ વિસ્તારમાં નીકળશે, નવાબની વાડી થઈને આ વિસ્તારમાં ટર્ન મારીને પાછા પોતપોતાના સ્થાનક પર જશે અને 10મે ચાંદ ફરી પાછા આવતીકાલે બપોરે 4 વાગે તાજિયાનું જુલુસ રાબેતા મુજબ જે રૂટ આપવામાં આવ્યો છે એ પ્રમાણે નીકળશે ને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌ આમાં ભાગ લેશે। સુરત શહેરમાં પહેલેથી તાજિયા નીકળતા આવ્યા છે અને આજે પણ ખૂબ જાતના ખૂબ આકર્ષક તાજિયાઓ અમારા જે તાજિયા બનાવનારા છે તે લોકો બનાવે છે। અહીંયા માનતાઓ ચડાવવામાં આવે છે। આજે અને કાલે બપોરે કોમી એકતાનો પ્રોગ્રામ છે ભાગળ 4 રસ્તા પર। ત્યાં મેયર સાહેબ, હિન્દુ મિલન મંદિરના મહારાજ અમરીશાનંદ સાહેબ, ધારાસભ્યો, સામાજિક આગેવાનો બધા આવે છે। અહીંયા પણ આજે પોલીસ કમિશનર સાહેબ અને બધા તમામ તાજિયા કમિટીના જે અમારા હોદ્દેદારો છે અહીંયા આપણી સામે ઊભા છે, અસદભાઈ, સોહેલભાઈ અને બીજા આગેવાનો। આ વિસર્જન આજે એક પાર્ટ સાથે બીજો પાર્ટ કાલે થશે। સૌને એટલો જ મેસેજ છે કે આ શહીદીનો દિવસ છે, ઇમામ હુસૈનની યાદમાં એમને યાદ કરવા માટે આખો વિશ્વ
એમને યાદ કરે છે. એવા પ્રસંગે એમને અમે પણ યાદ કરીએ છીએ, એ શહીદીને યાદ કરીએ છીએ અને એ શહીદીને યાદ કરીને અમે આ ફેસ્ટિવલ ઉજવીએ છીએ. કેટલા તાજિયા આ વર્ષે બનાવ? સુરતના સચિન ખાતે આવેલું સરકારી અનાજનું ગોડાઉન હાલ ચોમાસામાં આસપાસના લોકો માટે આફતરૂપ બની રહ્યું છે. સચિન ખાતે ગંદા અને ગંધાતા સરકારી અનાજના ગોડાઉન સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ચોમાસામાં પાણી ટપકતું ગોડાઉનમાંથી ગંદી વાસ આવી રહી છે. લોકોના ભોજન પાણીમાં પણ જીવાત. રાત્રે સૂતી વખતે પણ જીવાતના ત્રાસથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠેલા લોકોએ ગોડાઉન પર હલ્લાબોલ મચાવ્યું હતું. સરકારી ગોડાઉનમાં સડી રહેલા અનાજના વિડીયો સાથે આ ગોડાઉનને ખસેડવાની માંગણી કરવામાં આવી છે. સુરતના સચિન વિસ્તારમાં સરકારી અનાજનું ગોડાઉન આવેલું છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી આ ગોડાઉન આસપાસના લોકો માટે આફતરૂપ બની રહ્યું છે. આ ગોડાઉનની આસપાસ 25 જેટલી રહેણાંક સોસાયટી આવી છે, પરંતુ હાલ ચોમાસામાં સોસાયટીના લોકો માટે આફત બનેલું સરકારી ગોડાઉનને ચોમાસા દરમિયાન લોકોનું જીવવું હરામ કરી દીધું છે. ગોડાઉનમાં અનાજ સડી રહ્યું છે તેવી વાસ આવતા સાથે હવે જીવાત લોકોના ઘર સુધી પહોંચી રહી છે. કંટાળેલા લોકોએ મહિલાઓ અને વડીલો સાથે ગોડાઉન પર હલ્લો મચાવી દીધો હતો. મહિલાઓ સુધી ગોડાઉનમાં પહોંચી ગઈ હતી અને સડી રહેલા અનાજ અને કાદવના વિડીયો ઉતારી લીધા હતા. લોકોએ આક્રોશપૂર્ણ રીતે કહ્યું કે આ વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી સરકારી ગોડાઉન ભાડે આપ્યું છે. આ ગોડાઉનમાં જીવાતનો ઉપદ્રવ વધી રહ્યો છે. સાંજના 5 વાગ્યા પછી આ વિસ્તારમાં લોકોનું જીવવું હરામ થઈ રહ્યું છે. લોકોના ઘરમાં પણ જીવાત આવી રહી છે. જમવા બેસે ત્યારે ભોજનમાં પણ જીવાત આવતી હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે. આ ઉપરાંત પાણીમાં પણ જીવાત આવે છે. રાત્રિના સમયે લોકો ઊંઘે છે ત્યારે પણ આ જીવાત હેરાન કરી રહી છે. સમસ્યા એક જ છે. આ ગોડાઉન છે સચિન વિસ્તારમાં આરોગ્ય સરકારી ગોડાઉન છે, સરકારી અનાજનું ગોડાઉન છે. ત્યાં રોજ સાંજ પડે 5-6 વાગે એટલે બધા જીવડા આજુબાજુની સોસાયટીમાં ફેલાઈ જાય. આખી રાત હેરાન કરે છે અમને. ખાવામાં આવે, પીવામાં આવે, નાકમાં ઘૂસી જાય, આંગણવાડીમાં અનાજ જાય, સરકારીમાં અનાજ જાય ને આવું અનાજ અમારે અહીંયા અમને આ ગોડાઉન જ અહીંયા જોઈતું નથી. સૌથી મોટામાં મોટું ગોડાઉન છે, બરાબર, જ્યાંથી સૌથી વધારે જથ્થાની આવક જાવક થાય છે, બરાબર. એ આજુબાજુના રહેવાસીઓની એવી ફરિયાદો છે ઘણા સમયથી કે જે અનાજની અંદર જે ધનાડા પડે છે જીવાતો, એ અહીંયાથી ઉડીને એમના ઘર તરફ આવે છે, એમના અનાજ ખરાબ થાય છે. રોજિંદી જિંદગીની અંદર પણ તકલીફો ખૂબ જ થઈ રહી છે એના લીધે. એમની ફરિયાદો એમણે મૌખિક પણ આપી અને લેખિતમાં પણ આપી હતી, બરાબર. અમારા ગોડાઉનના જે અનાજ જાળવણીના પ્રોટોકોલ પ્રમાણે જે એજન્સી મારફત આપણે દવા છંટાવવાની હોય, ફ્યુમિગેશન કરાવવાનું હોય, એ સમયે આપણે કરાવીએ જ છીએ. આ બધી રજૂઆતો ઉપર સાહેબને પણ કરી છે અને એમના તરફથી પણ જે સૂચનો મળ્યા એ મુજબ આપણે કામગીરી કરી છે, બરાબર. પણ જથ્થાનું જે રોટેશન છે છેલ્લા 2-3 મહિનાથી આપણી પાસે જથ્થો ઘણા પ્રમાણમાં આવેલો છે, બરાબર. એનું રોટેશન જે સ્પીડથી થવું જોઈએ એ એના કરતાં થોડુંક ઓછું છે, જેના કારણે 1-2 મહિનાની અંદર આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે, બરાબર. આ ચોમાસાની ઋતુ છે, આ સમયમાં મહત્તમ પ્રજનન એ લોકોનું જોવા મળતું હોય. અહીંયા દવાનો છંટકાવ થાય એટલે મોટે ભાગે એ લોકો સ્થળાંતર કરીને બીજી કોઈ જગ્યાએ જાય, બરાબર. ગઈ વખતે અમે લોકોએ જે દવા છંટકાવ કરી અથવા તો જે ટીકડીઓ મૂકી પાવડર છંટાવ્યો એમના પ્રિમાઇસીસ તરફ બી છંટાવ્યો, જેથી કરીને જીવાતો એ તરફ ક્રોસ કરીને ના જાય. અમારાથી બનતા પ્રયાસો કર્યા જ છે. હવે મેં એમને બાંયધરી આપી છે કે અમે ફ્રીક્વન્સી વધારી દઈશું, બરાબર, અને ઝડપથી જથ્થાનું રોટેશન કરીએ ટીફો પદ્ધતિથી, એટલે આ તકલીફોનું નિવારણ ટૂંક સમયમાં આવી જશે. ગોડાઉનમાં પાણી છે અને પાણી સુરતમાં ડાયરીઓને આધારે કરોડોના ખેલ કરવામાં માહિર સુમિત ગોયંકા, ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત અને 2 કોર્પોરેટરોના પતિ સહિત 9 જણાએ ગોડાદરાના બિલ્ડરને કારમાં બેસાડી અપહરણ કરી જનસંપર્ક કાર્યાલય પર લઈ જઈ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બાબતે બિલ્ડર પ્રમોદ રાજેન્દ્ર ગુપ્તાએ ગોડાદરા પોલીસમાં અરજી આપી હતી. અરજીની તપાસ D ડિવિઝનના ACPને સોંપવામાં આવી છે. મંગળવારે સવારે 11:30 વાગે બિલ્ડર પ્રમોદ ગુપ્તા અને તેનો મિત્ર અમિત શર્મા એસીપી સમક્ષ પોતાના નિવેદનો લખાવવા પહોંચ્યા હતા. એસીપીએ 6 કલાક સુધી બિલ્ડર અને તેના મિત્રના નિવેદનો લીધા હતા. વળી નિવેદનોનું વિડીયો રેકોર્ડિંગ પર કર્યું હોવાની વાત ખુદ બિલ્ડરે કરી છે. સોમવારે પોલીસે ગોડાદરામાં રાધા માધવ માર્કેટના સીસીટીવી કેમેરાના ફૂટેજ લીધા છે.
એસસીપી વીએમ જાડેજાએ કહ્યું, બિલ્ડરે કરેલી અરજીમાં કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત સહિત 10ના નામો લખ્યા છે. તેઓની અરજીની બાબતે હવે પૂછપરછ કરાશે. 12મીએ બપોરે કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત મહિલા કોર્પોરેટરના પતિ મથુર બલદાણિયા તેના 5 માણસો સાથે ગોડાદરામાં રાધા માધવ માર્કેટમાં બિલ્ડરની ઓફિસમાં ગેરકાયદેસર ઘૂસી ગયા હતા. તે સમયે બિલ્ડર ઓફિસમાં ન હતો. પછી સિક્યુરિટી ગાર્ડે બિલ્ડર દુકાનની વિઝિટ પર ગયા, પણ એવું કહેતા મથુર અને રિંકુસિંહ લિફ્ટમાં 6ઠ્ઠા માળે જઈ બિલ્ડરને અપશબ્દો બોલી લિફ્ટમાં માર માર્યો હોવાની વાત કરી છે. કોર્પોરેટર અમિતસિંહ ગળું દબાવ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. પ્રમોદભાઈ ગુપ્તા જે રાધા માધવ ટેક્સટાઇલ માર્કેટમાં બેસે છે ને બિલ્ડર છે, જે બધા લોકોના દસ્તાવેજ કરી નથી આપતા, પૈસા લઈને કેટલા વખતથી ફેરવે જ છે, બધાને ટોપી જ ફેરવે છે. ને એમનું જ્યારે 2 દિવસ પહેલાં અમે મીડિયામાં જોયું કે સારા માણસો વિશે ઊંધું બોલીને જ્યારે બધું કરે છે, તો આપણે બી બધાના પૈસા અટકા છે. એટલે અમે બધા એવું વિચાર્યું કે 2 દિવસથી જ અમે ભેગા થયા કે થોડા ખબર તો પડે કોના કેટલા રૂપિયા છે, શું છે, આ વ્યક્તિ આવો છે, તો એનું એકચ્યુઅલ રિયાલિટી બહાર આવે તો વધારે સારું રહે મીડિયાની સામે અને પબ્લિકની સમક્ષ બી. તો એ અને બધાના મારા બી પોતપોતાના એક જોબના પૈસા લેવાના બાકી છે. અમને દસ્તાવેજ બી નથી કરી આપ્યા. પ્લસ જાનથી મારી નાખવાની ધમકી આપે, ઓફિસમાં બોલાવે, ધક્કા ખવડાવે. હવે આપણે રહેવાનું પીપલોદ સાઈડથી ગોડાદરા કેટલા 3-4 વર્ષથી ધક્કા ખાઈએ છીએ, પણ હવે છેલ્લે ની દસ્તાવેજ થયો, ની દુકાન, હવે દુકાનો બી બરાબર એને બધી બહાર વેચી નાખી છે. નથી દુકાન, હવે નથી દસ્તાવેજ કરી આપતા, નથી પૈસા પાછા આપવા, અને પછી સામેથી ધમકી આપી છે. એટલે હવે બધા સીપી સાહેબ, ગેહલોત સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા હતા. 50-100 મિનિમમ 100 જણા હશે, કારણ કે કૌભાંડ તો 100 કરોડ ઉપરનું હશે. मेरा नाम अनिल भाई पाटिल है. हम लोग राधा माधव टेक्सटाइल मार्केट के लिए आए हुए हैं यहाँ कमिश्नर ऑफिस में. गोड़ादरा में राधा माधव टेक्सटाइल मार्केट है. क्या रजूआत है? रजूआत में कैसा, हमने जो दुकान हमें मिली थी, डायरी वायरी सब दिया था. प्रमोद गुप्ता करके बिल्डर है, बाद में उन्होंने दस्तावेज नहीं करके दिया हमें अभी तक. उसके लिए कमिश्नर साहब को अर्जी देने आए थे. कितने लोग हैं यहाँ से करीबन 25-30 जन अभी 25-30 जन आए हुए हैं. कब से लोगों के साथ धोखाधड़ी की है? ऐसे तो बहुत हो गया. अभी तो हम फिलहाल 25-30 जन हैं, और मालूम पड़ा हमें, न्यूज़पेपर में देखा कि वीडियो में देखा हमने कि भाई ऐसा फ्रॉड, जो कॉर्पोरेशन इतना बड़े आदमी का पैसा नहीं दे सकता है तो हमारा कहाँ से देगा सर. वो देख के हम लोग कमिश्नर साहब को अर्जी देना है. कमिश्नर साहब ने क्या आश्वासन? कमिश्नर साहब ने जो डॉक्यूमेंट्स पूरा सबमिट करवाया हमारे पास, और बोले हुए हैं कि थोड़े दिन में तुम्हारा जो भी है प्रोसेस चालू होगा, जो अच्छे तरह से काम करा जाएगा सर. बिल्डर कौन है, क्या? प्रमोद गुप्ता, गोड़ादरा, राधा माधव. मांग कुछ नहीं, हमारे दस्तावेज करवा दो, कहा था हमारा पैसा रिटर्न दो सर.